નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે સુરત શહેરની અંદર લિંબાયતમાં નીલગીરીથી નવાગામ બાજુ જે અંડરપાસ બ્રિજ જે બનાવવામાં આવ્યો તો 7 મહિના પહેલા એને આજે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે આજે એમનું રિપેરિંગ કામ સુરત મહાનગરપાલિકાએ ચાલુ કર્યું છે. 7 મહિના પહેલા જે બ્રિજ બન્યો હતો અને આજથી 3 મહિના પહેલા એનું જે જાળીઓનું વેલ્ડિંગ કામ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, છતાંય આ જાળીઓ તૂટી જવાના કારણે આજે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. અને આ બ્રિજ 60 કરોડથી પણ વધારે ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ક્વોલિટી મેન્ટેન ના થવાના કારણે આજે આ બ્રિજ બંધ કરવાની નોબત આવી છે. આ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો ભાજપી શાસકો દ્વારા જે પ્રમાણે ભ્રષ્ટાચારીઓને છાબરવામાં આવે છે, જે પ્રમાણે ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવે છે, જેના કારણે આજે તમામ જગ્યાઓ પર ભ્રષ્ટાચારે બેફામ માજા મૂકી છે. આજે સુરત શહેરના લોકો લોહી પરસેવો એક કરીને સુરત શહેરને ટેક્સ આપતા હોય કે એમને સારામાં સારી સુવિધા મળે. જો આ સુરતના લોકો ટેક્સ ભરવામાં મોડું કરે તો એમને વ્યાજ અને પેનલ્ટી સાથે સુરત મહાનગરપાલિકા ટેક્સ વસૂલતી હોય છે અને લોકો પણ વ્યાજ અને પેનલ્ટી સાથે એમને ટેક્સ ભરતા હોય છે. પણ સામે જ્યારે સુવિધાની વાત આવે ત્યારે શું મળે છે? બસ આવી જ રીતે ભ્રષ્ટાચાર જ સામે આવે છે. આજે આ વિડીયોના માધ્યમથી સુરત શહેરના લોકોને પણ જાણકારી મળે કે એ જે ટેક્સ ભરે છે એ ટેક્સનો દુરુપયોગ કેવી રીતે થાય છે. આજે આપણે સૌએ ભેગા મળીને આ બાબતે સવાલ ઉઠાવવો જોશે. આપણે જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સનો કેવો ઉપયોગ થાય છે આપણી સૌની જાણવાની જરૂર છે અને આપણને જાણકારી મળવી જોઈએ. અને વિડીયોના માધ્યમથી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ રજૂઆત કરું છું કે આપશ્રી દ્વારા તાત્કાલિક આ બાબતે તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. માત્ર જ કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ એના જે આજે આપણી બ્રિજ જે છે એમને બનાવવા માટે જે કોઈ અધિકારીની સુપરવિઝનની કામગીરી ચાલતી હોય, જે કોઈ અધિકારી એમાં જવાબદાર હોય, તમામ વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી સુરતમાં બીજી જગ્યાઓ પર જ્યાં કામ ચાલતા હોય ત્યાં આવો ભ્રષ્ટાચાર ના થાય અને સુરતના લોકો જે ટેક્સ ભરે છે એનો દુરુપયોગ ના થાય ને ખરા અર્થની અંદર સારા કાર્ય થાય. એના માટે અમે માનનીય કમિશનરશ્રીને પણ વિડીયોના માધ્યમથી રજૂઆત કરીએ છીએ અને લેખિતમાં પણ રજૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.